ગુજરાત કોંગ્રેસના ચૂંટણી પ્રભારી રાજીવ સાતવે ભલે ગુરુવારના રોજ નિવેદન આપી દીધું કે કોંગ્રેસમાં બધું બરાબર ચાલી રહ્યું છે, કોંગ્રેસમાં ટાંટિયા ખેંચ કે જૂથબંધી જેવું કશું જ નથી, પરંતુ રોજેરોજ કોંગ્રેસમાં ચાલતો કકળાટ કે જૂથબંધીના દર્શન થયા જ કરે છે। કોંગ્રેસના વધુ એક નેતાના નિવેદનથી સામે આવ્યું કે કોંગ્રેસમાં બધું ઓલ વેલ નથી। दरियापुरना धारासभ्य ग्यासुद्दीन शेखे कांग्रेसना सीनियर नेताओनी खुला मंच पर एवी झाटकड़ी काढ़ी के सामे आवी गयुं के युवा नेताओने कांग्रेसना सीनियर नेताओ साथे केटलुं गोठे छे। ग्यासुद्दीन शेखे आक्रोश भर्या स्वरे वरिष्ठ नेताओने રીતસરથી ચેતવણી આપી દીધી કે બસ હવે બહુ થયું, सीनियर नेताओ હવે युवा नेताओने काम करवा दे, તેમનો જાણે ગરાસ લૂંટાઈ ગયો હોય તેવું વર્તન ના કરે, નારાજ થઈને ના ફર્યા કરે। ગ્યાસુદ્દીન શેખે કેવા તીખા તેવર અપનાવ્યા અને 100% તમને કહું છું કે ગુજરાતની અંદર બહુમતી લોકસભાની સીટો આપણા યુવા નેતૃત્વ અમિત ચાવડા અને પરેશ ધાનાણીના નેતૃત્વમાં કમસે કમ આપણે 15 સીટો ગુજરાતમાં જીતવા જઈ રહ્યા છીએ અને આપણે જીતવાના। ખાલી આપણા વાળા સરકાર ને થોડું તો બીજું કઈ કરવાની જરૂર નથી। કેટલા નવરા બેઠેલા રંડાયેલા 20 વર્ષથી બધું શાસન સંભાળનારા એમને લાગે છે કે અમારો ગ્રાસ લૂંટાઈ રહ્યો છે। આ યુવા નેતૃત્વ જો 15 સીટો લઈ આવ્યો તો અમારે ક્યાં જવાનું? ગ્યાસુદ્દીન શેખ જે મંચ પરથી બોલી રહ્યા હતા તે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનો કાર્યક્રમ હતો, જ્યાં તેઓ વીએસ હોસ્પિટલ બચાવોના બેનર સાથે કોંગ્રેસી નેતાઓની વચ્ચે બોલી રહ્યા હતા। ગ્યાસુદ્દીન શેખ તેમના જ કોંગ્રેસના સિનિયર નેતાઓને વીણી વીણીને ચાપખા મારતા હોય તેમ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું કે જેઓ પોતાની વિધાનસભાની બેઠક નથી સંભાળી શક્યા તે નેતાઓ હવે લોકસભાની ચૂંટણી જીતાડવાની જ વાતો કરી રહ્યા છે। તમને 20 વર્ષ આપ્યા બાપા, બહુ તમે ચલાવ્યું પણ પરિણામ ના મેળવી શક્યા। અને પરિણામ બી કેવા? જે પોતે પોતાની સીટ ના બચાવે લોકસભા જીતાડવાની વાતો કરી રહ્યા છે કે લોકસભા જીતાડીશું। અમે કાર્યકર્તા તરીકે કહીએ છીએ કે જે નેતાઓ છે સુધરી જાય, પ્રજાનો માણસને સમજે। લોકો હવે તમારા ઝઘડાઓથી થાક્યા છે, કોંગ્રેસને આગળ આવવા દો, કાર્યકર્તાના જોડે કોંગ્રેસ ચાલે, કોંગ્રેસના કાર્યકર્તા નિરાશ થાય છે। ગુજરાતમાં કોંગ્રેસ કેટલી મજબૂત છે, 2019ની લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ કેટલી તૈયાર છે તેવી વાતો તો ખૂબ થઈ રહી છે, પણ સવાલ એ છે કે શું કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા ખરેખર એકજૂટ રહી શકશે? કારણ કે આ ગુસ્સો તો જાહેરમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તેમના સિનિયર નેતાઓ પર કાઢ્યો, પરંતુ આવા કેટલાય યુવાન નેતાઓ છે જેઓ કહેવાતા સિનિયર નેતાઓ વિરુદ્ધ બળાપો કાઢી રહ્યા છે। કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા બધાને એક કરી શકે તો પણ કોંગ્રેસની આ એક પ્રકારની જીત જ ગણાશે। प्रणव पटेल, न्यूज़ 18 गुजराती, अहमदाबाद। तो अमदावाद दरियापुरना कांग्रेसना धारासभ्य ग्यासुद्दीन शेख कार्यकर्ताओं ताळीओना गड़गड़ाट वच्चे बोलता तो बोली गया, परंतु विवाद बाद ग्यासुद्दीन शेखनो सूर बदलाई गयो। અત્યારે યુવા નેતૃત્વ જે રીતના રાહુલ ગાંધીજીએ પરેશ ધાનાણી અને અમિત ચાવડાને સોંપ્યું છે, એક નવી ઉર્જાનો સંચાર થયો છે અને લોકસભાની અંદર ઓછામાં ઓછી 15 સીટો કોંગ્રેસ જીતી શકે એવી પરિસ્થિતિ છે। તો મારું કહેવાનું ભાવાર્થ એક જ હતું કે જે યુથ જે નવો જે યુવા નેતૃત્વ છે એ સિનિયરોનું સન્માન કરે અને જે સિનિયરો છે એ યુવા નેતૃત્વને સમર્થન કરે। 100% એવું મારું માનવું છે કે યુવા નેતૃત્વના અંદર આપણે 15 લોકસભાની સીટો જીતવાના છીએ, કેમ કે આખા ગુજરાતના લાખો કાર્યકર્તા 22 વર્ષથી મજૂરી કરી રહ્યા છે, પોલીસ કેસોનો સામનો કરી રહ્યા છે, માર ખાઈ રહ્યા છે। જે અમારું શીર્ષ નેતૃત્વ છે એ નેતૃત્વએ સમજવું જોઈએ કે તમે 7 નેતાઓ જ પાર્ટીના માલિક નથી, લાખો કાર્યકર્તા પાર્ટીના માલિક છે। અને જ્યારે કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર રચાય, રાહુલજી વડાપ્રધાન બને એવા ઉજળા સંજોગો ઉભા થયા છે અને ગુજરાતમાં 15થી વધારે સીટો આવે એવી છે। તો કોંગ્રેસના આ કકળાટ મામલે ભાજપે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ છે, જેના કારણે આવા મુદ્દાઓ ઊભા થયા કરે છે। કોંગ્રેસ નેતૃત્વ વિહીન હોવાના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓને જ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી। ગુજરાતની કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતવા માટે મથામણ કરે છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓનો કોંગ્રેસના નેતાઓ વિશ્વાસ જીતી શકતા નથી અને એટલા માટે થઈને કોંગ્રેસના આ પ્રકારના અંદરો અંદરની ખેંચતાણ અને બાબતો ચાલ્યા કરે છે। તો
તો આ તરફ ગુજરાતના રાજકારણના અનેક સમાચાર પણ ચર્ચામાં રહ્યા. કડકડતી ઠંડીમાં બપોર બાદ ગરમાવો આવ્યો અને સમાચાર એ હતા કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યપ્રધાનનું પદ મળી શકે છે. જોકે સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ખુદ બાવળિયાએ સ્પષ્ટ કર્યું કે વાતમાં કોઈ દમ નથી, વાત તદ્દન ઉપજાવી કાઢેલી છે. કોઈ હકીકતમાં તથ્ય છે નહીં. આ બધી વાતો ક્યાંકથી ખોટી ઉપજાવી કાઢેલી છે. અમને તો જે પાર્ટી તરફથી, પક્ષ તરફથી અને આદરણીય દેશના વડાપ્રધાન, માનનીય મુખ્યમંત્રી, અમારા સંગઠનના વરિષ્ઠ આગેવાનો અમિતભાઈ, અહીંથી જીતુભાઈ અને અમારા સૌ સન્માનીય ધારાસભ્યો બધાની સાથે વિશ્વાસથી કામ ખૂબ સારી રીતે કરીએ છીએ. એમાં નાયબ મુખ્યમંત્રી હોય કે ન હોય એવી કોઈ અપેક્ષાઓ છે નહીં. અને આ તો જે કાંઈ છે ક્યાંકથી વાતો ઊભી કરેલી હોય એવું દેખાય. આવું કંઈ છે નહીં. તો ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળો શરૂ તો થઈ ચૂક્યો છે, પરંતુ આખરે ગરીબોની મજાક કેવી રીતે થઈ રહી છે જોઈશું. ગુજરાત સરકારનો ગરીબ કલ્યાણ મેળો ફરી એકવાર વિવાદમાં આવ્યો. પહેલા તો લાભાર્થીઓને ધક્કે ચડાવ્યા અને પછી સહાયના નામે ઠગાઈ થઈ ગઈ. ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોનું કલ્યાણ તો ન થયું, પણ મજાક જરૂર થઈ ગઈ. મજાક ઉડાવે છે. બ્યુટી પાર્લર કરીને કીટ લેવા આવ્યા પણ એ મળી નથી. અમને છેતરવામાં આવ્યા એવું લાગે છે. ગરીબોના કલ્યાણ માટે મેળો યોજાયો, પણ આ મેળામાં જ ગરીબોની જાણે મજાક થઈ ગઈ. સહાયના નામે ઠગાઈ થઈ. વાત હિંમતનગરમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાની છે, જ્યાં લાભાર્થી બહેનો બ્યુટી પાર્લરની કીટ લેવા પહોંચી. સ્ટેજ સજ્યું, નેતાઓ ગોઠવાયા અને શરૂ થયું કીટનું વિતરણ. પણ ધક્કો ત્યારે લાગ્યો જ્યારે આ કીટનું પેકિંગ ખોલવામાં આવ્યું. તેમાં બ્યુટી પાર્લરની કીટ નહીં પણ હતા ઓવન. પણ આ અંગે જ્યારે જવાબદાર અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે દોષનો ટોપલો સરકાર પર ઢોળી દીધો. ખરીદી ઉપરથી થાય છે અને સ્ટરીલાઇઝર, હું આ બાબતનો નિષ્ણાત નથી. કીટ્સ વગેરેની ખરીદી સ્ટેટ લેવલે રાજ્ય કક્ષાએથી ગ્રીમકોને ખરીદવામાં આવે છે. વાત એટલેથી જ ન અટકી. ગરીબ કલ્યાણ મેળામાં અવ્યવસ્થા પણ ઉડીને આંખે વળગી. કેટલાક લાભાર્થીઓને કીટ લીધા વગર જ પરત ઘરે જવું પડ્યું. દૂર દૂરથી મેળામાં આવેલા લાભાર્થીઓને માહિતી માટે પણ દર ભટકવાનો વારો આવ્યો. હા, અમે જઈને બધું પૂછીએ છીએ. સાચકાવાનું મશીન અમે માગ્યું હતું, અમે જઈને પૂછીએ કોઈ આપતા નથી. અગાડજો એવી રીતે મને કરે છે. અમારે શું કરવાનું? સરકારનો હેતુ તો કલ્યાણનો હતો, પરંતુ મેળામાં જાણે કે ગરીબો સાથે મજાક થઈ. સ્થાનિક તંત્રની અણઆવડત ઉડીને આંખે વળગી અને બ્યુટી પાર્લરની કીટના નામે ઓવન પધરાવી દેવાતા લાભાર્થીઓને નિરાશ થઈને પરત ફરવું પડ્યું. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા. તો આ તરફ આણંદના પેટલાદમાં ગરીબ કલ્યાણ મેળામાં ભવાન ભરવાડે વિવાદાસ્પદ નિવેદન આપ્યું, જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ભેદ સમજાવતા જતા તેમણે જાહેર સ્ટેજ પરથી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં જણાવ્યું કે કોંગ્રેસમાં હતા ત્યારે ગરીબોની સહાય અમે ખાઈ જતા હતા, પણ બાદમાં પોતાની ભૂલ સમજાતા તેમણે તરત જ ફેરવીને તોડ્યું હતું કે હું નહીં, બીજા કોંગ્રેસીઓ ખાઈ જતા હતા. અમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે બધું ખાઈ જતા હતા, બીજા બધા હા, હું નહીં. વચ્ચે પાછા લોચા પડે. અમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે બધું ખાઈ જતા હતા, બીજા બધા હા, હું નહીં. વચ્ચે પાછા લોચા પડે. અમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે બધું ખાઈ જતા હતા, બીજા બધા હા, હું નહીં. વચ્ચે પાછા લોચા પડે. અમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે બધું ખાઈ જતા હતા, બીજા બધા હા, હું નહીં. વચ્ચે પાછા લોચા પડે. અને હવે જોઈશું તુવેરના તેવર. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. તુવેરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન લઈને ખેડૂતોએ હોબાળો મચાવ્યો. સવારથી ખેડૂતોએ લાઈનો લગાવી હતી, જોકે ટોકન મર્યાદિત આપતા ખેડૂતોએ અધિકારીઓને રજૂઆત કરી અને હોબાળો મચાવ્યો. જોકે ખેડૂતોનો રોષ વધતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ટેકાના ભાવમાં ફરી તકરાર થઈ છે. તુવેરની દાળનું રજીસ્ટ્રેશન કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા, પરંતુ અહીં પણ તેમને પોલીસના રોષનો ભોગ બનવું પડ્યું. પોલીસે કર્મચારી જે છે તે લાઠી લઈને ફરી વળ્યો, કારણ કે ખેડૂતોનું કહેવું હતું કે જે રજીસ્ટ્રેશન જે કરવામાં છે તેમાં જે ખામી છે, જે ધાર્યું હતું તેના કરતાં ખેડૂતોની સંખ્યા વધુ
જોવા મળતા જ તંત્રની જે ઢીલી જે કામગીરી છે તે સામે આવી ગઈ કે આખરે જે ખેડૂતો દૂર દૂરથી આવ્યા હતા તેમને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સવારથી ખેડૂતો લાઇનમાં લાગ્યા હતા, પરંતુ ખેડૂતો જે બપોર પડતા સુધીમાં પણ તેમનો નંબર ન લાગતા તેમણે તેમની ધીરજ ખોઈ બેઠા અને આખરે મામલો ગરમાઈ ગયો. આ તરફ કાલાવડના જશાપર ગામે પણ ખેડૂતોએ હોબાળો મચાવ્યો. બાલભંડી ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે 3 ગામના ખેડૂતો એકઠા થયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોએ પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરી. અને સમાચાર આવી રહ્યા છે રાજકોટથી કે જ્યાં ભાદર નદીનો જૂના પુલનો ભાગ તૂટી પડ્યો. એક વ્યક્તિનું મોત થયું, 2 મજૂરને ઈજા પહોંચી અને અન્ય શ્રમજીવીઓ અને લોકો કાટમાળમાં દટાયા હોવાની શંકા છે. પુલના રિપેરિંગ કામ દરમિયાન આ ઘટના બની અને રિપેરિંગ કામ દરમિયાન પુલનો ભાગ તૂટી પડ્યો હતો. તો બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 108ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. ઈજાગ્રસ્તને ધોરાજી હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાયા છે. ધોરાજીના ભાદર નદી પરનો જૂના પુલનો ભાગ તૂટી પડ્યો. એક વ્યક્તિનું મોત, 2 શ્રમજીવીઓને ઈજાગ્રસ્ત થઈ છે. રાજ્યમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. જોકે આ વખતે કોઈ સામાન્ય માણસ નહીં, પરંતુ કહેવાતા જનપ્રતિનિધિઓ જ દારૂની રેલમછેલ કરતા પોલીસના સકંજામાં આવી ગયા. અમોને ખાનગી રાય બાતની હકીકત મળેલી કે વડોદ રોડ અડાસ બાજુમાં આવેલ મૂળરાજસિંહ સોલંકીના ફાર્મ હાઉસ ઉપર અમુક ઇસમો ભેગા મળી દારૂની મહેફિલ માણે છે. જે બાતમી હકીકત આધારે પોલીસ દ્વારા રેડ કરતા આ મૂળરાજસિંહ સોલંકીના ફાર્મ હાઉસ ઉપર 5 ઇસમો દારૂની મહેફિલ મારતા મળી આવેલા. જેમાં મૂળરાજસિંહ સોલંકી, જગદીશ રાયસિંહભાઈ, અરવિંદ ગોરધનભાઈ, બ્રિજરાજસિંહ અને યશપાલસિંહ, જે 5 ઇસમો દારૂની મહેફિલ સાથે પોલીસે પકડેલા. જેઓની પાસેથી મુદ્દામાલમાં 2 બાઇક, 1 ગાડી, 5 મોબાઈલ, કુલ 4,53,000ના મુદ્દામાલ સાથે પોલીસે તેઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે. દારૂની મહેફિલમાં કોંગ્રેસના કાર્યકરો પર સકંજો કસાતા અનેક સવાલો ઊભા થયા છે. રાજનેતાઓ જ તોડી રહ્યા છે નિયમો. શું દારૂબંધીનો કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે જ છે? શું નેતાઓને નથી નડતી દારૂબંધી? ખુલ્લે આમ પ્રજાના પ્રતિનિધિઓ છલકાવે છે જામ. ગાંધીના ગુજરાતને કોણ કરે છે બદનામ? નેતાઓ જ નિયમભંગ કરશે તો પ્રજાને કોણ જાગૃત કરશે? 5 શખ્સોની ધરપકડ બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો વાસદ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યારે હાલ તો પોલીસે તમામ સામે પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘનશ્યામ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અને હવે વાત કરીશું લોકરક્ષક દળની પરીક્ષાની. 6 જાન્યુઆરીએ ફરી એકવાર લોકરક્ષક દળની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે આ અંગે માહિતી આપતા લોકરક્ષક સમિતિના અધ્યક્ષ વિકાસ સહાયે કહ્યું કે આ વખતે 8,76,000 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા છે. જોકે 8 લાખમાંથી હજુ 2 લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા નથી. આ સાથે જ પરીક્ષા આપવા આવનારા તમામ ઉમેદવારો એસટીમાં મફતમાં મુસાફરી કરી શકશે અને આ માટે અત્યાર સુધી 50,000થી વધુ ઉમેદવારોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હોવાનું પણ તેમણે કહ્યું.
જાન્યુઆરીના રોજ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લિખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવી છે. આ પરીક્ષા 11 થી 12 1 કલાકનું રહેશે. આ પરીક્ષામાં આશરે 8,75,000 ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવી છે. એસટી બસમાં વિના મૂલ્યે મુસાફરી કરવી હોય તો લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી ઇસ્યુ કરવામાં આવેલ કોલ લેટર અને કોઈ પણ એક માન્ય ફોટો આઈ કાર્ડ બતાવવાથી એસટી બસમાં એ લોકોને 0 ટિકિટ ઇસ્યુ કરવામાં આવશે. આ વખતે ગયા વખત કરતાં પણ વધારે ચોકસાઈપૂર્વક પ્રિન્ટિંગ પ્રેસ હોય કે ટ્રાન્સપોર્ટેશન હોય કે એ પ્રકારની જે બાબત છે એ વધારે ચોક્કસ રાખવામાં આવી છે. અરવલ્લીમાં ફરી લાગી કતાર. આ લાઈન હતી એવા બેરોજગારોની જેમણે પહેલાં મહેનત તો કરી હતી પણ રૂપિયા કમાઈ લેનારાઓએ પેપર ફોડી નાખ્યું અને હવે આ જ ઉમેદવારો ફરી જોવા મળ્યા છે લાઈનમાં. આ કતાર બિલ ભરવા માટે નથી, આ લાઈન કોઈ યોજનાનો લાભ લેવા માટે નથી, પણ લોકરક્ષક દળની પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચવા માટેના ફ્રી પાસ માટેની છે. તસવીરો અરવલ્લી જિલ્લાની છે, જ્યાં હજારો પરીક્ષાર્થીઓના ટોળા એસટી સ્ટેન્ડ પર પહોંચી ગયા અને અહીં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. એક હોવાથી અમને તકલીફ પડે છે, વાંચવામાં બી ટાઈમ મળતો નથી. દૂર દૂરથી આવેલા પરીક્ષાર્થીઓનો હેતુ ફક્ત એટલો હતો કે તેમનો સમય ન બગડે અને ફરી તેમને મહેનત કરવાનો મોકો મળે, પણ અહીં કતાર સિવાય બીજું કંઈ હાથ ન લાગ્યું. તૈયારી કરવાની છે પરીક્ષાની, ત્યારે બીજી તરફ અહીં લાઇનમાં ઉભી રહેવા માટે મજબૂર છે. ત્યારે કહી શકાય કે આ તરફ પણ બતાવવાની કોશિશ કરીશ કે વિદ્યાર્થીઓ અહીં લાંબી લાઇનમાં છે, ખૂબ દૂરથી 50-50 કિલોમીટર દૂર આવીને લાઇનમાં ઊભા છે. અરવલ્લીના મોડાસા, ભિલોડા, મેઘરજ ખાતે પરીક્ષાર્થીઓની લાઈનો જોવા મળી. જિલ્લામાં 7 બસ સ્ટેશન પર ટિકિટ બુકિંગની વ્યવસ્થા કરવામાં તો આવી છે, પણ સ્થિતિ અહીં ઠેરની ઠેર છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અને હવે વાત કરીશું ડાંગની શાળામાં ફેલાયેલી અંધશ્રદ્ધાની. ગુજરાતના છેવાડે આવેલો ડાંગ જિલ્લો આજે દિવસભર ચર્ચાના કેન્દ્રમાં રહ્યો. ડાંગ જિલ્લાના આંબાપાડા ગામમાં એવા દ્રશ્યો સર્જાયા જેણે અંધશ્રદ્ધાને ફરી વખત જન્મ આપ્યો. કોઈ આડોટી છે, કોઈ ધૂણે છે, કોઈ ભ્રમમાં, કોઈ વહેમમાં રાજા કરે છે. આ તસવીરો છે ગુજરાતના ડાંગમાં આવેલા આંબાપડા ગામની, જ્યાં અંધશ્રદ્ધા સાપની જેમ સ્કૂલમાં રીતસરની આડોટતી જોવા મળી. અને હવે વાત કરીશું જીવલેણ રોગની. બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચીભડા ગામમાં ફેલાયો છે ડરનો માહોલ. એક રોગ જે ભરખી રહ્યો છે જીવ. ટપોટપ થતા મોતથી આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. 2 દિવસ 3ના મોત. બનાસકાંઠાના દિયોદર અને તેની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. ડિપ્થેરિયા નામના રોગે ઉપાડો લેતા અત્યાર સુધીમાં 3 લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. ઘટનાની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે, પણ મૂળ સુધી પહોંચી શક્યું નથી અને અત્યાર સુધીમાં આ રોગના અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ તો ડિપ્થેરિયા સામાન્ય બીમારી માનવામાં આવે છે, પરંતુ સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ પણ સાબિત થાય છે. ગામમાં જઈને 2 દિવસથી કામ કરવાનું ચાલુ કર્યું છે. ઘરે ઘરે સર્વેલન્સ કરી અને કોઈ બીમાર બાળક હોય તેને જરૂરી સારવાર આપી રહ્યા છે અને કોઈને રસીથી અટકાવી શકાય એવી કોઈ રસી બાકી હોય તો એની પણ લાઈન લિસ્ટ કરી અને રસી આપવાનું કામ ચાલુ છે. એક બાદ એક મોતથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે, તો બીજા લોકો આ જીવલેણ રોગથી ડરી રહ્યા છે, ફફડી રહ્યા છે કે રોગ તેમને પણ મોતને ઘાટ ન ઉતારી દે.
આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ગુજરાતમાં 2 દિવસથી તાપમાનનો પારો થોડો ઉંચકાયો છે અને ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 2 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે, જેને કારણે તાપમાન સામાન્ય રહેશે. પરંતુ 2 દિવસ બાદ ગુજરાત પરથી વાદળો દૂર થઈ જશે અને ફરી ઉત્તર તરફના પવન ફૂંકાશે, જેને કારણે ઠંડીમાં પણ વધારો જોવા મળશે. હવામાન વિભાગના દાવા મુજબ 6મી જાન્યુઆરીથી 8મી જાન્યુઆરીના કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ડીસા, ગાંધીનગર, અમરેલી, વલસાડ સહિતના જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાશે. डिस्टर्बेंस का इम्पैक्ट से हमारे स्टेट के ऊपर थोड़ा क्लाउड भी हम एक्सपेक्ट करेंगे. तो अगले 2 दिन जो है टेम्परेचर थोड़ा ऊपर रहेगा, जो मिनिमम टेम्परेचर जो है एंड थोड़ा क्लाउडी भी रहेगा. एंड हम एक्सपेक्ट करते हैं कि 2 दिन के बाद फिर से टेम्परेचर में डाउन होगा. तो हम 6, 7 और 8 3 दिन के लिए हमने फिर कोल्ड वेव वार्निंग दिया है. તો આપણે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ ઉપરાંત સોશિયલ મીડિયા થકી પણ આપ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયેલા રહી શકો છો. અમારું વેબ પોર્ટલ છે ગુજરાતી.news18.com. અને હવે થોડી જ વારમાં આપ જોશો વાયરલનો વાયરો.